અકોટા નૂરમાં આવાસમાં લાભાર્થીઓને ફાળવેલ મકાનો ભાડે અપાતા આજરોજ મકાનોને સીલ મારી કબજો લેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો। પાલિકા સત્તાધીશોએ સ્લમ ફ્રી સિટી બનાવવાના ભાગરૂપે ઝૂંપડાવાસીઓને નૂરમાં આવાસના મકાનો ફળવાયા હતા, જેમાં લાભાર્થીઓએ મકાનો મળ્યા બાદ ત્રાહિત વ્યક્તિઓને મકાનો ભાડે આપતા હોવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું, જેમાં સત્તાધીશોએ કરાવેલ સર્વેમાં 100 ઉપરાંત લાભાર્થીઓએ મકાનો ભાડે આપ્યા હોવાનું બહાર આવતા ગતરોજથી નૂરમાં આવાસ વિભાગ દ્વારા સીલિંગ કામગીરી શરૂ કરી હતી, જેમાં આજે અકોટા નૂરમાં આવાસના બ્લોક નંબર 928નું મકાન ખાલી કરાવી સત્તાધીશોએ કબજો लेता खड़बड़ाहट मची गयो હતો। खाली करा, भाड़ा पे था और सामने वाले ने मुझे बताया नहीं था, इसके लिए मैं अभी तत्कालिक में खाली करा मकान। ये आपका खुद का था या नहीं, मैं भाड़े पे रहता था। भाड़े पे लिया? हाँ, 2000 रुपये ऑनलाइन ही भाड़ा देता था दर महीना, लाइट बिल अलग। लाइट बिल अलग? कितने रुपए दिया था? महीने 2000 दर महीना 2000 रुपये देता था। आपने तहकीकत नहीं की थी? नहीं, ऐसा कुछ કોઈ बताया नहीं। એટલે 3 સીલ કરવામાં આવેલા, અત્યારે 1 સીલ થઈ ગઈ છે, હવે બાકી રહેતા ચાલુ છે કામગીરી। શેના માટે સીલ મારવામાં આવે છે? તે લોકોએ અગાઉ જ્યારે મકાન આપવામાં આવ્યું ત્યારે તેઓએ ખોટું સોગંદનામું કરેલું છે કે અમારા પાસે બીજી કોઈ પ્રોપર્ટી નથી। એવી કોઈ ત્રાહિક વ્યક્તિ દ્વારા કમિશનર સાહેબને મળેલી અરજી મુજબ તપાસ કરતાં તેઓનું બીજી પ્રોપર્ટી હોવાનું માલુમ પડેલ છે, તે આધારે કમિશનર સાહેબે તેઓના મકાન રદ કરેલા કઈ છે। જગ્યાએ આ લોકોના મકાન? દરેક વ્યક્તિને અલગ અલગ જગ્યાએ જે મકાનો સોસાયટીઓમાં આવેલા છે તેના આકારણી રજિસ્ટરે ઉતારા બોલે છે।